મિત્રો આજે અમારે આ કૂતરો લેવા ગામ જેહડા જવાનું છે, કારણ કે અમારો પારેલો કૂતરો જેહડા છે તો અમે ભોગજીને બી જાવી બાઈક પહેલાં ઘર પડ્યું હોય અને હજી કૂતરા હાટું તો આપણે પાર્લેજી બિસ્કિટ લેવા પડશે. કાં ભોગજી? હા. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે પાર્લેજી બિસ્કિટ લઈ લઈએ. બે બિસ્કિટના પડીકા લઈ લીધા, કારણ કે આપણે જેહડા જવાનું કૂતરો લેવા. જો આપણે કૂતરા હાટું બિસ્કિટ લેવા પડે. કાં ભોગજી? અલ્પેશભાઈના ગલે લઈ લીધા બે બિસ્કિટના પડીકા. જે બે પડીકા લઈ લીધા બિસ્કિટના અને અમે બાઇક લઈને થઈ ગયા ધીરે ધીરે હાલતા. રોડ રસ્તા અડાડો વિનતે અમારા ગામના નદીના પુલે પહોંચી જઈએ, પણ નદીમાં જો નર્મદા કેનાલનું પાણી આવે છે, કર્યો ને નદીમાં પાણી. તો મિત્રો અમે ધીમે ધીમે બાઇક આવ્યું. અમારા ગામથી જેસડા ગામ 65 કિલોમીટર સેટું છે અને સામે દેખાય જેસડા. તો આજે આપણે જેસડા તો ભાઈ જેહડા ગામમાં તો આપણે પહોંચી ગયા છીએ. હવે કૂતરો આપણે ફોના કરી દે ને હમણાં તમને હે ને વિડીયોમાં બતાવશું. અને આપણે જો જેસડા ગામમાં પહોંચી ગયા છીએ, ભોગજીને બી આવ્યા છીએ અને હે ને કૂતરો આપણે બાઇકમાં બેહારે લઈ જવાનું સમજ્યા. આપણે નરારી આ જેહડા ગામ બધે જો અને લાલજીભાઈ બેઠા તો તમને ખબર ભોગજી તો હારે જ હોય. પાસે અમારો કૂતરો અમે લાલજીભાઈના ઘરે આવી ગયા છીએ અને કૂતરાને જો ભોગજી બિસ્કિટ ખવડાવે છે. આપણે બે પાર્લેજીના પડીકા બિસ્કિટના લાવ્યા હતા અને આ છે અમારો કૂતરો. હવે આ કૂતરાને અમારે હે ને બાઇક ઉપર બેસાડી અને લઈ જવાનું છે. વર્ષો વર્ષ પણ આ કૂતરાને અમે રણમાંથી લાવી એટલે બાઇક ઉપર બેસાડી દેવી છીએ. અને નાનું ગલુડું હતું અને આપણે પાયરું હતું અને પણ સમજદાર પણ બેસી ગયો મિત્રો. હે ને વર્ષો વર્ષ આપણે રણમાં ઘરે લાવીને એટલે અમે કૂતરાને બાઇકો બેસાડી લાવી છીએ. આપણે કહેવી કે ભાઈ જા બાઈક કૂતરો અમે ઘરે પહોંચી ગયા છીએ.